હા તો ભાઈ બોલો તો બહુ જોરદાર હતું. મૂછે મૂછે વાટું નહીં જોજો. ના ના નહીં કેવું લાગ્યું દેશી ચૂલાનું આપણું શાક જોરદાર હા. છે ને કેરીઓનું શાક એક નંબર હતું. એટલે જ કીધું તો તમે સ્પેશિયલ કેરીઓ બનાવડાવી આમ મરચાંની ચટણી પાછી જોરદાર હતી તમારી હા લસણ વાળી. એવું હવ હવ ના તો હું શું કહું? હા રોટલા ખાલી અમારા કરતા જરી કારા હતા. એવું હવે બાજરી લે નવી નવી કરી ને એટલે હવે અમારા રોટલા ના ક્યાં થાય ખબર? દોરા દોરા રોટલા થાય છે. એવું હવ નાથા ભાઈ બોલો તું નહીં બોલવું હે ને મેં તો હે ને દર રહીને ખાધું. ઓ નાથા ભાઈ પણ બાકી તમારા ડોશીનું રોટલા ને શાક એક નંબર બાકી કેવું, હા? એ ડોશી નો આ એ તો પેલું કામ કરનારી છે ડોશી તો ઊંઘી રહેશે શું વાત કરે તા કામ કરનારી ઓલા કોમ કરનારી ઘેર લાવી દીધી. એટલે કામ કરવા આવા હે તમે શું અવરું વિચારો કેટલા રાખો? કશું એમ કે કશું હતું નહીં તો ખાય પીએ ને પેલું કરે કરે એવું કોમ કરે એવું? પૈસા પૈસા વાપરવાના હાલવાના થોડા ખાવાનું શું થાય કેવું? કોણ કરનારી છે ઊંઘી? ચમ એમની ડોશી તો નતો સારું ખાવા બનાવો નહીં? આવા તો બાકી એક નંબર આ ઓછે તો આટી દઉં તો પેલો આમ કરીને ખાઈ ગયો. આમ કરી અમારે ડોશી કામ જ નહીં કરવાનું કશું નહીં. કશું નહીં ભાઈ ખરું ખરું મારે કામ નહીં કરવાનું તો ઊંઘી પછી તાવ હારું 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 ભગવાને તમારે હવ મેળવ્યું છે હવે મેર્યું નહીં મારા હાથે મેર્યું છે ને થોડીક ભગવાન આ તો ભગવાનની મેર છે ને હું મહેનત કરી મારી મહેનત કરી ને આમ તો તમે કહું તો તમે કે મેર્યું હવે ગોદરી બોદરી લેતા હોય ઊંચી છીએ હવે આડા બાડા પડી જો ગોદરી આઈ ખેતર ચોહી લાવવાના તમે હગા ચાલશે હવે હેડો ને. બ્યાહો ઊંઘવા ઊંઘાતું આરડી ખાટલી બ્યાહો શાંતિ વાતો બહુ વાતો બહુ દાડો વાતચીત કરી વાહ એટલે સોમાભાઈ હું શું વિચારાવું ખબર હા હા બોલો ગાડી કઈ લાવું ફોર્ચ્યુનર લાવું સ્કોર્પિયો લાવું કઈ લાવું એટલી બધી મોંઘી? મોંઘી શું કેમ પેલી લાવ ગાડીઓ બધી પહોંચી ગઈ એમ ફોર્ચ્યુનર એવું કે છે? આટલી બધું લાગતી છે એવું લાગે છે મારું પેલા 2 નંબર નું ધંધો નહીં લાગતો? એવું જ લાગે શું કહો ફોર્ચ્યુનર લાવે? એ તો કહું તમે કે કઈ લાવીએ એમ અલ્ટો લાવો નહીં? એ હલકી ગાડી લેવા તે અલ્ટો તો લવાતી છે કેમ? તા તો બીજી બધી ગાડી લેવા કરતા અલ્ટો બલ્ટો લાવી દો. આ તો ખેતરમાં હેડે હા 4 બંગડી ઓડી ઓડી પણ મને ઓડી નહીં ગમતી ફોર્ચ્યુનર બોચ્યુનર લાવે ને ગાડી પછી સ્કોર્પિયો કાળા ઘોડા તમને યાર નીકળ કેવું લાગે લાવો પૈસા વધારે હોય કેવું? એમ વિચાર તમે કો કઈ લાવું એમ તો આ તો અલ્ટો ની કઈ વાત બાઈક લાવી છું? મારે તો નહીં લાવું બાઈક માં તો મારી સાયકલ બરોબર ના હું તો સ્પ્લેન્ડર તો લાવવું પડશે. બાઈક એ નહીં તમારે ના યાર આપણે હા સ્પ્લેન્ડર તો લાવવું જ પડશે મારે. એવું મારા છોકરા બચારાને નિહાર જવું ને અમુક વાર ગાડી બચારા હેડતું જવું પડે ના તાપ જવું પડે એટલે બાઈક લઈને જાય ને બચારો. મારા છોકરા તો લેવા આવે ને મિલવા આવે ગાડી આપણા લીધે આપણા છોકરાને બચારાને પેલી ને જરીક પ્રાઇવેટ માં મેં દીધો ઇંગ્લિશ મીડિયમ મીડિયમમાં જતો છે આવતા ઇંગ્લિશ મીડિયમ જાય. અમારે તો આપણે ગુજરાતી જ બરાબર ને. આપણે તો આપણી પ્રાઇમરી સ્કૂલ બરાબર છે અમે તો અમારા ગુજરાતીમાં બધું અમે ભણ્યા એમાં અને અમારા છોકરા એમાં. તો હું એમ જ બન્યો પણ છોકરાને આપવા મેલ્યો પણ તમારી પ્રગતિ વધારે થઈ જાય એ વાત છે ને. હવે પેલું નેહાર નું ઠેકોન નતું હવે નેહાર બની રહી એવું તા એ તો વાર લાગે ને ભાઈ અમે આવતા દિવસ વાત કરી એવું સોમબેન બે આ પણ છે જોરદાર ના બનાવી નેહાર જોરદાર બનાવી દીધી હવે એ વાત તો માં ખાસી ચાલે. તા નેહાર વિશે પાછા ચર્ચા કરી આવો બાબા થોડી. નેહાર એટલે જોરદાર બનાવી કે છોકરા પહેલા કરતા આમ સારું એમ બધી હા બધી સુવિધા સુવિધા બધી ચો હા તો કઈ લે રામ 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 હું આપું છે આમ હા ના યાર ચો જઈને આવ્યો શું કહો તમારે બોલો ચા શું કહું તમે વાત તો શું કરું શું થયું? ક્યારે આવ્યા તમે એમ કહું અમે તો ચેન્ના હવારો ના નીકળો તો ખાઈને આલે તરી કોઈ બધું ખાસો ગભરી જેવું લાગે. તું નહીં હું ગભરાઈ ગયો તો વાત એવી કરી તે હપ્તા હપ્તા વાત એવી કરી શું કરવું એવું કીધું એટલે શું કહું તો આજે વાત જ ગયા તમે થયું શું પણ એમ તો કે હવે તમે શું કહું છે એટલે મોટા ભાઈ હા બોલ બોલ તું બોલ.
અરે જવા દો વાત અત્યારે તો આમ બપોરે છે ને આપણે અત્યારે બપોરે હા એટલે બપોરે અમે ખાઈ છે ને હું આવ્યો ખેતરમાં ઓટો મારા જતો તે મારે ખેતરમાં થયું એવું કે છે ને ખેતરમાં ઘામાં કરું ને રોજનો પગલો હતો ઘરમાં જઈને ચેક કરી બધું પગલા હું તો બધું ચેક કરું કેટલું ખાધું હે 220 પોણો ખાધો વિચાર કરો તારા 220 પોણો તારા ના તારી વાત કરું મારા બી ખાતા ખાતા તારામ જો હે બાદરી મય કઈ બાજરી તારી પેલી આયા કયો વાગો આપણે બાર ફૂટની દીવાલ ક્યાં હવે તો 7 ફૂટની દીવાલ ને ઉપર વચ્ચે તાર મારેલા હે ક્યાં એક બીટું સોની 7 ફૂટની દવા ખેતર આવ્યું આપણે તાલની મારતા એ વગર કે 7 ફૂટની દીવાલ અને ઉપર વચ્ચે તાર મારેલા ક્યાં એમાં લાઈટ ગયા કોણ કે આ આયા તો હા એટલે શું ફાળા મારતો છે યાર તે તું જોવા જાવ તારું એક જ ખેતર છે એમાં તું પાહો એમાં પાહો શું કીધું તો 7 ફૂટની દિવાલ અને એના ઉપર 4 ફૂટના તાર મારેલા ગયા હમણાં સંપાઈ મેલે ને ગાલવામાં બે લાલ પડ જેવું બન્યા આ તમારે રમાડતો તો જેને એમ કહું અરે યાર એ વાત તો અલગ રહી હવે એની ચૂકી દીધું દોનો સ્કોર્પિયો લાવું ફોર્ચ્યુનર લાવું કઈ લાવું કે એમાં અલ્ટો લાવ મેં તો પહેલા જ કીધું કે હલકી ના પોવાય કે અમારા છોકરાને કે ગાડીમાં ગાડી લેવા ગાડી મેળવા મારા છોકરાને તો કે એવું કે હે હા મારે હાર ભીખા પે રહ્યા દો તમે એક વાત અમે ઘેર છે ને ઘેર જ્યાં ખાવા બનાવ્યું મસ્ત બનાવ્યું મેં એવું કીધું ખાવાનું છે બનાવે તમારા ડોશીમાં ખાવાનું જોરદાર બનાવે તમારે એમના ડોશીનો વખાણ કર્યો ને તો એમને મને શું કીધું ખબર કે આ તો ડોશીએ નહીં બનાવે કે નોકરોની રાચી એવું કીધું યાર ડોશીએ ને ચૂલા પર શાક બનાવવા બધું ચૂલા પર કરાય ના પણ ચૂલા પર બનાવે તો જોરદાર એવા તો ના બધું ના ખાડી ના તો બધું છોરી હે રેવા દે સમજ ને હા આપણે એમાં ત્યાં શું કામ છોલે પણ ચેનલ બેઠી આ ચેનની છોલા જ છે બેઠી બેઠી હા મને લાજુ તો એવું મેં તમને આ તો હારું આવ્યો તો મેં તમને કીધું વાત સાચી આ તો પેલો યાર રોજો ખાઈ જો ને બાજરી કેવું કર્યું તમે જુઓ ને મેં તમને બધી બાજરી ને આમ બે હાથ દીધી બોલો બધું હોવા દીધું બાજરી બોલો આપણે પેલું મેં શું કીધું તું તમને માથા પર પેલું વાવાઝોડું આવે ખબર એટલે બાજરી થઈ જાય એવું કરીને મેં બોલો રોજ અને હું શું કહું મેં બે જણા વાત કરી કે મન કાંઈ વાંધો નહીં ઠરવા દેતા તો અમને તો કે 7 ફૂટ આમને તાર ને બાર ખેતરમાં તાર હરખા નહીં માર્યા તો ફેન્સિંગ તો મારે બિગલાલ તો મારે મેં એમને ઘેર ખાધેલું છે એમને ડોશીનું ખાલી ખાવ ને એટલે જોને કહો એમને ડોશી જ શાક બનાવે છે હું એમ નહીં કહેતો હા આટલું તો ફાળતો તમે એમ કહું બીજું મારે કશું જ કહ્યું પેલી નહીં આગામી બાપ આવી ગયો મર્યાદા રાખો છે બોલો અહીંયા ફાળતા હતા મોટા અશી ભૂલ થઈ ગઈ મેં એમાં કેવું આ તો પાછું થોડું ઘણું ફાડાઈ ગયો ખરો તમને ખબર નહીં સારું તો ટાકા ટાઈમે આવ્યું તું જોણા ખાલી કમ્પ્લીટ ટાઈમે આવું નકરા તને સ્કોર્પિયો આવી દેવા એવું લાગે મને તમે પાછો મોન આલીને વાત કરો સારું પાછું એમ એટલે હું આ મોન આલું કે સારું તમે કમ્પ્લીટ ટાઈમે આ દે એમ તમે બોલો ને તમે બોલો સારું લાગે તું કર સારું લાગે જે તમે નહીં આવડતું પણ બોલાવું હતો શું લેવા આવ્યો હું ગોરી મસ્કર હતો તો આમ મોટા પણ બતાવું શું પણ શું કરું લે પણ વાંધરા બધું બગાડ્યું પછી આયા કે બધું બગાડ્યું છે બરાબર આમ નહીં અને પાછું તો મહેમાનને આવું કે હાલ લાગે આમ કહું તનું તું આબરૂ લે કાઢવા બે એમાં શું આબરૂ અમે તારી તો આબરૂ છે હું એમ કહું તારી આબરૂની વાત કરાવી ગયો અને તો આબરૂ છે એમ કહું એની નહીં મારી નહીં પણ આવું છે ને અમારા મતે જેટલી એ ના રહી હું એમ કહું તમારે હવે જે આબરૂ હતી ને એ રહી નહીં આવતી એમ આવ ના રહી જતી રહી ત્યાં બગાડી પણ તગાજી આપણે હાથે કરીને મારી વાત તો તમે નતા આયા ને તો હરી એમની આબરૂ હતી જો આ વધી જતી ને એટલે અતિ આબરૂ એમ હતી એનાથી 10 ગણી વધી પણ તમે આ બધી જે વાતચીત કરી ને હવે એની આબરૂ નહીં રહે એવું લાગે સહેજે નહીં સ્કોર્પિયોન બોયફ્રેન્ડ તઈ હમણાં તઈ કે તો કેવું લાગે મારી હું જ્યાં તો આપા મને આવો કાળી આવો તગાજી અમે એવી આશા છે કે આજે મહેમાન ને ઘેર જઈએ તો કઈક સારું કઈક બનાવીને રહ પૂરી કઈક ખવડાવે શાક ને રોટલો ખવડાવે એટલે તમે તારથી મને લાઈટ થઈ દીધી કે આ કઈક છે શાક ને રોટલો ખવડાવે ખારા ના છે હતા ગોટા તે જે કઈક ખવડાવે ને એટલે હવે આજે લાગા ખાવા આયા હોય એવું લાગે લગ્ન આવડે પતી જા એટલે અમે આવું કશું ખારું ખાવાનું જઈએ મહેમાન ને ગયા પર તોય મહેમાન ને કશું ધોરી નહીં શું કહેવાય બાજરી ની ભાગદોડ માં રોટલા હોમ લઈને જવાનું ખીચડી હોવાની વઘારી ખાવાની કંટાળા થાચા જે મળે થોડું ઘણું
લઈને અહીંયા છોડવા દે મંજરી છોડવા બેઠો તો તું એટલા માં આવી જશે આવ્યો તું થોડા દેવ તો હદ પર છું નાખા એમ કહું બધું બોલે જાય શું કરું લે દરેક વસ્તુની લિમિટ હોય શું કહું છું હું તો ઓય અરે નહીં તમે મને કહો દરેક વસ્તુની લિમિટ હોય બધાય નહીં હોય કશું લિમિટ ની બહાર ની વાત ના અરે ગાડી છે ને તમે ગાડીનું કહી દે લાઈ જે છોડવા દે અમે જે હાલ લાગે જો બહુ હાથ પાન નું છોલી કાઢી તો આવું પેલું થઈ ગયું આ બધું હવે કોઈ સાચું નહીં માનો છો આપણે બ્રો ના માન્ય અમે ઓય આ ભાઈ નું નહીં માનો ને કે આ ભાઈ તો છોલો નહીં હું તો પોતે જ કહું છોલે ને ઉપર આપણે બે છોલા ને આ બે નું શું આપણે જાણતા નહીં કશું ના અમે સાચું કીધું કે અમાર બાજરી ડુંડો ચો કરી દીધો ગોયમાં હે હા સાચું કીધું વાંદરા રોજ વાંદરા અમાર તો હે ને ગોય બનાવે ને ગોય ખબર અને ઉપર પેલો કાગર મારે હા એ કાગર મારે બધાને તો આમ કાગર ના પાડે ફાટી નાખે વાંદરા અમાર તો પૂરા જ નાખે પાડે કેવી વાત કરે કશું નહીં રહેવા દેતા વાંદરા કશું નહીં અમે કંટાળ્યા અને જેમ તેમ કઈ નવરાત્રી આપાય ને તો આપાય આવું છું અહીંયા આવડી ને આવડી છોલો આવડો મોટો બખો નહીં કાગળ ને પેલો મેં રોજ જોવાનું ઓન કેવા આવ્યો ને તો મેં પેન પાઘડી પડી ગઈ બોલો શું કરવું એટલે મેં ફાસ્ટ વેટ મારી પછી મેં તમને જોયા ને પછી મેં ધીમે રહીને જાઉં અને ફોનથી વાત કરું એમ બરાબર એવી ઈચ્છા હતી એટલે હવે તાર તું જઈને જોજે બરાબર અને આડું હવે થોડું ઘણું કેમ કે છે ને મારે શું છે ઘાનું હમું કરું એમ ઘા લીધો પછી આજે પાછો ફેન્સિંગ વેન્સિંગ મારી રોજો પૈસા નહીં પૈસા તો ઓય દિવાલ આપણે કરી દઈએ ઓય દિવાલ માં દઈએ આપણે તઈ દિવાલ માં દઈએ દિવાલ તાર મારવાના પૈસા નહીં યાર તું દિવાલ ની વાત કરે હે તમે નહીં માનો આપણે પેલા લાકડા વાળા ટોપલો ચોડવાનો તમે નહીં માનો મારી ઈચ્છા હતી આ પૈસા રહે ને એમાં થોડાક પૈસા લઈ જાઓ ને ફેન્સિંગ બેન્સિંગ મારું મારી ઈચ્છા હતી પણ છેલ્લે પોલ ખુલ્યો ને તે એ જ ભિખારી મન દુઃખ થયું મન દુઃખ પછી તાવ જે હોય તો વળી હું એની આશાએ આવ્યો હતો એમ નહીં હવે તમને મને કશું કેવું નહીં મારે હું આડું હવે હા અને તું જોઈ આવજે હારા વગડી કેવું બગાડ્યું છે હારું છે તું અને મારે તો છે ને ખબર તમે ઘા એવું બગાડ્યું ને વાઢવાય નહીં આવતી હવે મારે છે ને મારે વાળી જવું સમજ્યા તમે એટલે મારે હેડું પછી ખરાબ બપોરે બહુ તાપ છે મારે હવે તમે નીકળ્યા રામ રામ આવજો આવજો મોટા આવજો હા રામ મંજિર ટકાજી હા અહીંયા વાત કહું કોક દાડો અમારે આવો મહેમાન ગતિ તો ને આવીશું આવીશું બોલો ના પા બોલો ના અમારે આગને પધારો આવીશું તમે કરીએ બરીએ આવો રોટલા નહીં આપણે આણખર એમની માટે ગમે તે ઉચીને પેલે કઈ નહીં હું શું કહું બે વાત કહું થોડાક વહેલા પધારો તો આપણે એક આયોજન રાખીએ શોનું આયોજન આપણે સીઝન શોની ચાલુ છે સીઝન કેરીઓની રસ પૂરી રાત છે અને હું નહીં આવું ના ના તમે અમને બે જો હંગાત મહેમાન ગતિ આવો ના બોલા ના તમે શેક ખડે અમે શેક નહીં ખડે એવું કહી દો આપણે બે જઈશું આપણે હગાના બે કેવા રહેજે તું તો હા વધારે ખાવાનું લાઈમન આવી જાવ આપણે જોવાની મળ્યું એવું નહીં કહેતા આપણે નવરા થયા તો અરે આવી જાવ તો આપણે આયોજન કંઈક કરીએ જો બાજરી હારે કાઢવાની હા બાજરી કાઢ લે હાથે તું ઠેકવાણે કરી દેવું હા પછી તમે મને ફોન કરજો હા બરાબર પછી ફોન ને તમે મને રિંગ કરજો એટલે હું આયોજન કરી રાખીશ કેજે 2-2.5 કિલો રસ લાવે 5 કિલો પોસ ને તમે ખાઓ એટલો લાવીશ ના 5 કિલો ને વધારે હા ચાઈ પૈસા 5 કિલો પૈસા જ પૈસા એ તો અમે બે જણા ભેગા થઈને લઈ અમે બે જણા કંઈક સેટિંગ કરીને કરી દઈશું બધે આપણે ના ખવડાય પણ ખાવા માટે તો કંઈક એવું રાખાય યાર આપડી જો હોવું જોઈએ એટલે ફાડવા માંડ્યા તો સારું હા તમે ઓદર આવો મગે હા 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 તું જાય અત્યારે તો ઉતાર એટલે નીકળીશું હા હા અમે એવું નીકળીએ તમે એનું કહ્યું એ ભૂલતા નહીં ના ભૂલ મળીએ હા ખરી ફેરી કરી આપણે તો શું કરવાના અમે તો બેઠા બેઠા આવડા આપણે નીકળીશું હવ નીકળો છે આપણે સ્કોર્પિયો વાળા તો જઈએ ને આપણી સાયકલ બાજુ હા જાવ પાછું પેલું બપોરે થયું રિક્ષા બિક્ષા મળે સારી ના મળે તો એટલે આપણે કયા કલર ની ગાડી લે પણ આમ તો અંદાજ તો કો તું પેલા સાયકલ લાય અરે અને સાયકલ ના ઠેકાણા અને શું કેવું ઘડીએ ઘડીએ ફાડફાડ કરે અને બે લમણા મારું ફાડતો નહીં આ તો કદાચ પૈસા આરા થઈ ગયા ઓને તો તમે તો તારું પેલું જે લાવો ને સાયકલ લાવજે ના ના એવું નહીં કેવા આપણે મહેમાન એવું ના કહેવાય શું કહું પણ ચેનો પેલા આટલું બધું સમજાય ને ત્યાં અશી આવું મહેમાન જઈએ અમે હા રામ રામ રામ